નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કાવી કંબોઈ ખાતે શાળાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકા અને શહેરની NSS યુનિટ ધરાવતી એક શ્રીમતી HS શાહ હાઈસ્કૂલ જંબુસર, જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ, મૌલાના મદની હાઈસ્કૂલ જંબુસર, સાર્વજનિક હાઈસ્કૂલ કાવી, નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય શિબિરનું આયોજન સંતવેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઇત્તની શક્તિ દેનાદાતા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી વિજય રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં DEO કચેરી ભરૂચ NSS નોડલ અધિકારી શ્રી નગીન રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કંબોઈ સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી તેમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે NSSનું જીવનમાં મહત્વ તેમજ નાગરિકના મૂલ્યો અને ધર્મનું જીવનમાં સફળતા માટે મહત્વ વિશે બોધ આપ્યો હતો. આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાની NSS ધરાવતી સ્કૂલના સ્વયંસેવકોએ NSSના કાર્ય તેમજ તેના હેતુઓને સિદ્ધ કરવામાં હેતુથી નુક્કડ નાટકો, ગીતો તેમજ વક્તવ્ય દ્વારા NSS કાર્યનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ જંત્રાણ વિદ્યા મંદિરના આચાર્ય શ્રી અશફાક સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું, જેમાં NSSનું કાર્ય સાચા હૃદય સેવાની ભાવના સાથે કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આમાં કાર્યક્રમના અતિથિ વિશેષ NSSના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી નગીન રાઠવા સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જેમાં હળવી શૈલીમાં વક્તવ્યની શરૂઆત હમ હોંગે કામયાબ ગીત દ્વારા કરી દેશની વર્તમાન સમસ્યાઓનો પરિચય કરાવી તે સમસ્યાઓમાં સ્વયંસેવકોની શું ભૂમિકા છે અને દેશ સેવાની ભાવના જાગૃત થાય એવી મહત્વની બાબતોનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી જગદીશ માછી સાહેબે બધાનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે બધાએ NSS લક્ષ્ય ગીત ગાય કાર્યક્રમ સમાપ્ત જાહેર થયો હતો. ત્યારબાદ બધાએ ભેગા મળી સ્વરૂચિ ભોજન કરી છૂટ્યા પડ્યા હતા.